નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું ડિમ્પલ પંડ્યા આપનું હાર્દિક સ્વાગત કરું છું। આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ। હવે નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। ભરૂચના ચકચારી મનરેગા કૌભાંડમાં વધુ 4ની ધરપકડ। સમગ્ર વિશ્વમાં એકમાત્ર ભરૂચમાં થતી મેઘરાજાની સ્થાપના। ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે હાસોટની સાહોલ ચેકપોસ્ટ પરથી દારૂ ભરેલ પિકઅપ ઝડપી। આમોદમાં વીજ ચોરી પર્દાફાશ, 21 શખ્સો સામે કડક કાર્યવાહી કરાઈ। ₹7.23 લાખની વીજ ચોરી ઝડપાઈ। ભરૂચ જિલ્લા યુવા કોંગ્રેસ દ્વારા ડેરોલથી વિલાયત સુધીના બિસ્માર માર્ગને લઈને વિલાયત ચોકડી ખાતે રસ્તા રોકો આંદોલન। અંકલેશ્વર જીઆઈડીસી રહેઠાણ વિસ્તારમાં એક જ રાત્રિમાં 12 દુકાનના તાળા તૂટ્યા। ભરૂચ જિલ્લાના ચકચારી મનરેગા કૌભાંડમાં પોલીસે વધુ 4 વ્યક્તિઓની ધરપકડ કરી છે, જેમાં 2 ટેકનિકલ આસિસ્ટન્ટ અને ટોટલ 2 ટીડીઓના સમાવેશ થાય છે। ભરૂચના ચકચારી મનરેગા કૌભાંડમાં આગળ વધતી તપાસમાં એસઆઈટીની ટીમે વધુ 4 વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે, જેમાં ટેકનિકલ આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતા સોએબ મોહમ્મદ યુસુફ અને હરેન્દ્રસિંહ પરમારના નામનો સમાવેશ થાય છે। ઉપરાંત નિવૃત્ત ટીડીઓ મહેશ પરમાર અને હાલમાં નેત્રંગમાં ટીડીઓ તરીકે ફરજ બજાવતા મોહમ્મદ સહલ ઇસ્માઇલ પટેલની પણ ધરપકડ કરવામાં આવી છે। આ કેસમાં અગાઉ હીરા જોટવા, તેમના પુત્ર દિગ્વિજય જોટવા, 2 એજન્સીઓના સંચાલકો, હાસોટના કોમ્પ્યુટર ઓપરેટર અને એક વચેટિયા સહિત 6 લોકોની પોલીસે ધરપકડ કરી તપાસ હાથ ધરી હતી, જે સાથે પોલીસ અત્યાર સુધીમાં 10 આરોપીઓની ધરપકડ કરી છે। પોલીસે પકડેલાની ધરપકડ સાથે તપાસ વધુ સઘન બનાવી દેવામાં આવી છે, જેથી આગામી દિવસોમાં વધુ અટકાયતો થવાની સંભાવના પણ છે। રાધા ગોવાલડીના ઘર પછવાડે મોહન મોરલે વગાડે જો। રાધા ગોવાલડીના ઘર પછવાડે મોહન મોરલે વગાડે જો। રાધા ગોવાલડીના ઘર પછવાડે મોહન મોરલે વગાડે જો। ભરૂચમાં અઢી સૈકાથી પણ વધુ સમયથી ચાલી આવતી પરંપરા મુજબ દિવાસાના દિવસે શહેરના ભોયવાડમાં મેઘરાજાની સડક 5 ફૂટ ઊંચી નર્મદાની પાવન માટીમાંથી નિર્માણ કરેલી પ્રતિમાનું શાસ્ત્રોક્ત વિધિથી સ્થાપન કરાયું છે। ભરૂચમાં અમાસના દિવસે મેઘરાજાની પ્રતિમાનું સ્થાપન કરવામાં આવ્યું છે, જેનું શ્રાવણ વદ દશમે નર્મદા નદીના પાવન જળમાં વિસર્જન કરવામાં આવશે। 56 દુકાળના સમયમાં વરસાદની માંગ સાથે બોય સમાજના લોકોએ અષાઢ વદ 14ની રાત્રે માટીની લગભગ 5.5 ફૂટ ઊંચી મેઘરાજાની માટીની કલ્પિત મૂર્તિ બનાવી હતી। તેમણે મેઘરાજા પાસે વરસાદની પ્રાર્થના કરી હતી। અનેક વીણવણીઓ છતાં વરસાદ નહીં વરસતા લોકોએ મૂર્તિને ખંડિત કરી નાખવાની ચીમકી આપી હતી, પણ મળસ્કે વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ધોધમાર વરસાદ વરસ્યો હતો। અઢી સૈકાથી અષાઢ વદ 14ની રાત્રે મેઘરાજાની પ્રતિમા બનાવી તેની સ્થાપના કરવાની પરંપરા ચાલી આવે છે। સમગ્ર વિશ્વમાં માત્ર ભરૂચમાં સાતમ, આઠમ, નોમ અને દસમ એમ 4 દિવસ મેઘરાજાનો મેળો ભરાય છે, જેમાં સમગ્ર રાજ્યમાંથી ભાવિક ભક્તો ઉમટી પડે છે। સાથે સાતમ સહિતના પર્વની પણ ઉજવણી કરવામાં આવે છે અને દસમના દિવસે મેઘરાજાની વિસર્જન યાત્રા સાથે મેઘમેળાનું સમાપન થાય છે। વર્ષો વર્ષ આની અંદર અમારો સુધારો થતો જાય છે। અમારા નવયુવાનોનો થનગનાટ તો કંઈ અનેરો જ હોય છે। એ લોકો દર વર્ષે નવી રીતે એ લોકો આની ઉજવણી કરે છે અને અમારા જે વડીલો છે તે એમને પ્રોત્સાહન આપે છે, એટલે એમનો પણ ખૂબ ખૂબ આભાર। અને આ રીતે આ મેઘરાજા તો કેવું છે કે જેના બાળકોને પણ જો તબિયત સારી ના રહેતી હોય તો તે લોકો પણ બધા રીતે એ લોકોના બાળકો સારા થઈ જાય છે। ખેડૂતો પણ આવીને પોતે વિજવે છે કે ભાઈ સારો વરસાદ થશે તો અમે અહીંયા આવીને તમારી બાધા ઉતારી જઈશું, તો ગામડેથી આવીને પણ લોકો પોતાની બાધા ઉતારી જાય છે। ખરેખર આ અમારા માટે તો દિવાળી જેવો જ તહેવાર છે અને અમારો તો ગઈકાલથી જ અમારો તો તહેવાર આ શરૂ થઈ ગયો અને આ 25 દિવસ સુધી અમારો તહેવાર બરાબર ઉજવાશે।
અને એમાં અમારા નવયુવાનોને અને અમારા જે એમના માર્ગદર્શન આપે તે વડીલોનો ખૂબ ખૂબ આભાર. અષાઢી વદ 14ની રાત્રે મેઘરાજાની મૂર્તિનું સ્થાપન કરવામાં આવે છે અને શ્રાવણ વદ દસમના દિવસે એમનું મૂર્તિનું વિસર્જન કરવામાં આવે છે. આ મૂર્તિની વિશેષતા એ છે કે જ્યારે 56 દુકાળ પડ્યો હતો એ ટાઈમ પર અમારા વડવાઓએ આ મૂર્તિની પ્રતિષ્ઠા કરી હતી અને આજીજી કરી હતી કે જો વરસાદ નહીં વરસે તો તમારી મૂર્તિનો અમે ખંડિત કરીશું. અને એક ક્ષણ અને એ જ ટાઈમ મુસળધાર વરસાદ પડ્યો અને ત્યારથી આ મૂર્તિનું સ્થાપન દર વર્ષે વર્ષોથી ચાલતું આવે છે અને એની પરંપરા અમે જાળવી રાખેલી છે. આ પ્રતિમા તમે કઈ રીતે બનાવો, કઈ માટે કેવું રાખવું એનું છે? આ મૂર્તિ અમે નર્મદા નદીની માટીમાંથી મૂર્તિ બનાવે છે. અષાઢી વદ 14ના દિવસે સવારે માટી લેવા જઈએ છીએ નદી કિનારેથી માટી લાવી અને એમાં રૂ ને એવું મિશ્રણ કરીને આ મૂર્તિનું નર્મદા નદીમાંથી માટી લાવીને આ મૂર્તિનું સ્થાપન કરીએ છીએ અને આ મૂર્તિ વર્ષોથી એક જ આકાર, એક જ રૂપ અને એક જ રંગમાં એનું રૂપ આવે છે. એમાં કોઈ જાતનું અમારી પાસે બીબું નથી અને અમારા જે નાના બાળકો છે, મોટા યુવાનો છે, વડીલો છે, એ લોકો બધા સાથ સહકારથી જ આ મૂર્તિનું સર્જન કરે છે. હાસોડ તાલુકાના સાહોલ ચેક પોસ્ટ પરથી ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે દારૂ ભરેલ પિકઅપ ઝડપી પાડી ₹8.41 લાખના મુદ્દામાલ સાથે ચાલકની અટકાયત કરી એક મહિલા સહિત 2 ને વોન્ટેડ જાહેર કરી ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે. ભરૂચ ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઈ ડીએ ટુઅર અને એલસીબીની ટીમ હાસોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખાનગી વાહનમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળેલ છે કે એક સફેદ પિકઅપ ગાડી નંબર GJ5BU 2566માં ચોરખાનું બનાવી વિદેશી દારૂ ભરી સુરતના સાયણ તરફથી હાસોડ તરફ આવે છે. તેથી એલસીબીએ હાસોડ તાલુકાના સાહોલ ગામે આવેલા ચેક પોસ્ટ ખાતે વોચ રાખતા બાતમીવાળી પિકઅપ આવતા તેને રોકી તલાશી લેતા પિકઅપમાં શાકભાજીના ખાલી કેરેટની પાછળના ભાગે ચોરખાનામાં વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે કુલ ₹3,36,900નો દારૂનો જથ્થો ઝડપી પાડી ડ્રાઈવરની પૂછપરછ કરતા તેને દારૂ દમણની મેડમ માયાએ ભરાવી આપેલ હોવાની અને હાસોડના રોહન ચોક્સને ત્યાં આપવાનો હોવાનું જણાવતા પોલીસે ડ્રાઈવર જુબેર સુલેમાન હાફેજીની કુલ ₹8.41 લાખના મુદ્દેમાલ સાથે અટકાયત કરી દમણની મેડમ માયા અને રોહન ચોક્સને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. जल्दी से कमेंट में बताओ कि ये ऑफर अंकलेश्वर में कौन से स्टोर में आ रही है. हम चूज करेंगे 3 लकी विनर्स और जिसने भी राइट आंसर दिया उनको मिलेगी एक्सक्लूसिव कूपन. शेयर दिस रील टू योर फ्रेंड्स एंड कमेंट करना मत भूलना. આમોદમાં વીજ ચોરીનો પર્દાફાશ કરી 21 શખ્સો સામે પોલીસ અને વીજ કંપની દ્વારા કડક કાર્યવાહી કરાઈ ₹7.23 લાખની વીજ ચોરી ઝડપી પાડવામાં આવી છે. ભરૂચ જિલ્લાના આમોદ વિસ્તારમાં વીજ ચોરીના ગંભીર કેસમાં પોલીસે DGVCL સાથે સંકલન સાધીને મોટી કાર્યવાહી હાથ ધરી છે. જિલ્લામાં એસપી મયુર ચાવડાના નિર્દેશ અને જંબુસરના DYSP PL ચૌધરીના માર્ગદર્શન હેઠળ શરૂ કરાયેલ વિશેષ ડ્રાઈવ અંતર્ગત આમોદ પોલીસ મથકના PI RB કરમટિયા તથા તેમની ટીમે વીજ ચોરી કરતા શખ્સો ઉપર કડક પગલાં લીધા છે. આ કાર્યવાહી દરમિયાન DGVCL કચેરી આમોદ પાલેસ સાથે મળીને 21 જેટલા રહેઠાણો પર વીજ જોડાણોની તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાં આશ્ચર્યજનક રીતે ₹7.23 લાખની વીજ ચોરીનો ભંડાફોડ થયો છે. અસામાજિક પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા આ શખ્સો વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરાઈ છે. તપાસ દરમિયાન રાહુલ નારણભાઈ પાટણવાડિયા, અરવિંદ ઉર્ફે શૈલેષ પટેલ, ભાવેશ નગીનભાઈ પટેલ, મનહર શંકરભાઈ પટેલ, અર્જુન સનાભાઈ રાઠોડ, હનીફ પઠાણ, ઇમ્તિયાન ઉર્ફે દેડકો પટેલ, મિનહાજ ભામા શેઠ સહિત કુલ 21 વ્યક્તિઓ સામે કાર્યવાહી કરાઈ છે અને તેઓને મોટો દંડ ફટકારવામાં આવ્યો છે. આ તમે જોઈ શકો છો આટલી મોટી લાઈન ભવ્ય શોરૂમની બહાર. તો ચાલો ચેક કરીએ શું છે. થેન્ક યુ. સર આટલી બધી લાઈન શેની છે?
ઓહો, તમને ખબર જ નથી? ભવ્યમાં અપ ટુ 50% સેલ ચાલુ થઈ ગયો છે. બસ એની જ આ ભીડ છે. કિડ્સ, વિમેન એન્ડ મેનનું વાઇડ રેન્જ ઓફ કલેક્શન અહીંયા અવેલેબલ છે. બોયઝ વેરમાં શર્ટ, ટી-શર્ટ, જીન્સ, કેપ્રી, ટ્રેક, નાઇટ સૂટ એન્ડ ટ્રેડિશનલ વેર પણ અવેલેબલ છે. એન્ડ ગર્લ્સ વેરની વાત કરું તો ટોપ, જીન્સ, કેપ્રી, શોર્ટ, વેસ્ટર્ન વેર, પાર્ટી વેર એન્ડ એકથી એક યુનિક ડિઝાઇન્સ અવેલેબલ છે. લેડીઝ વેરમાં કુર્તી, કુર્તી સેટ, ડ્રેસ મટીરિયલ, પ્લાઝો સેટ, કોટ સેટ, ચોલી, અનારકલી, શરારા, ક્રોપ ટોપની વાઇડ રેન્જ એન્ડ વેરાયટીઝ અવેલેબલ છે. લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, મેન કલેક્શનની વાત કરીએ તો જીન્સ, ટી-શર્ટ, શર્ટ, કુર્તા પજામા, નવાબી સેટ, ફોર્મલ ટ્રાઉઝર, ફોર્મલ શર્ટ, કોટ સેટ બધું જ અવેલેબલ છે. તો વેટ શું કરો છો? આજે જ વિઝિટ કરો ભવ્ય ધ ફેમિલી શોપ, સરદાર પાર્ક 2 ઓપોઝિટ સ્વામિનારાયણ ગુરુકુલ, GIDC અંકલેશ્વર, શક્તિનાથ સર્કલ, ભરૂચ. વાગરાની વિલાયત ચોકડી ખાતે બિસ્માર માર્ગને લઈને ભરૂચ જિલ્લા યુવા કોંગ્રેસ દ્વારા રસ્તા રોકો આંદોલન કરી વિરોધ પ્રદર્શન કરાયું હતું, જેના પગલે પોલીસે કોંગી અગ્રણીઓની અટકાયત કરી વાહન વ્યવહાર પૂર્વવત કર્યો હતો. જો કે કાર્યક્રમમાં કોંગી અગ્રણીઓની ઉપસ્થિતિ ન જોવા મળતા અનેક પ્રશ્નો પણ કોંગી વર્તુળોમાં ચર્ચા જગાવી છે. ભરૂચ જિલ્લામાં બિસ્માર માર્ગોના સમારકામને લઈને યુવા કોંગ્રેસ દ્વારા અગાઉ નેત્રંગ ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જે બાદ ભરૂચના કાર્યપાલક ઇજનેરને રજૂઆત કરવામાં આવી હતી. તે સમયે અધિકારી દ્વારા દિન 7મા બિસ્માર માર્ગના સમારકામની બાહેધરી આપવામાં આવી હતી, પરંતુ આ અંગે માર્ગ અને મકાનના અધિકારીઓ યોગ્ય ધ્યાન નહીં આપતા આજ રોજ ભરૂચ જિલ્લા યુવા કોંગ્રેસ પ્રમુખ શકીલ અકુજી અને પૂર્વ લોકસભા ઉમેદવાર શેરખાન પઠાણ સાથે જાબીર પટેલ, અક્ષયસિંહ રાજ, વિપુલ વસાવા, આસિફ પટેલ, સોએબ ઝઘડિયાવાલા સહિતના કોંગ્રેસીઓએ વિલાયત ચોકડી પાસે સૂત્રોચ્ચાર સાથે રસ્તા રોકો આંદોલન કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું અને તાત્કાલિક ડેરોલથી વિલાયત સુધી વાલિયા અંકલેશ્વર માર્ગ તેમજ જંબુસર રોડ સહિત અન્ય બિસ્માર માર્ગોની મરામત નહીં કરવામાં આવે તો ભરૂચ અંકલેશ્વર માર્ગ અને મકાન વિભાગની કચેરીઓના તાળાબંધી કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. વિરોધ પ્રદર્શન કરી રહેલી કોંગી આગેવાનોની વાગરા પોલીસે અટકાયત કરી હતી. વાહન વ્યવહારને પૂર્વવત કરાયો હતો. જો કે યુવા કોંગ્રેસના વિરોધ પ્રદર્શનમાં વાગરા સહિત જિલ્લાના કોંગી અગ્રણીઓની ગેરહાજરીએ કોંગ્રેસની એકતા અંગે પ્રશ્નાર્થ ઊભા થવા પામ્યા છે. આજરોજ જ્યારે ભરૂચ જિલ્લા આખા જિલ્લાના રસ્તાઓ ખાડામાં ગયેલા છે, લગભગ 4 વર્ષથી આ બ્રિજનું કામ બંધ છે, પ્રી મોન્સૂન કામગીરી કરી નથી. ગુજરાતની સૌથી મોટી ઉદ્યોગિક વસાહત છે કરી આજુબાજુમાં લોકો વસે છે. સ્થાનિકોની ઘડી ઘડી રજૂઆત હતી, અલ્ટિમેટમ હાઈકોર્ટ વાળી, ત્યાર પછી આને આ પરિસ્થિતિ રહે. આજે અમારા અહીંયા પહોંચતા પહેલા પોલીસ બંદોબસ્ત ખર્ચી દેવામાં, લોકોનો અવાજ ઉઠાવવા નહીં દેવામાં, આવું લોકશાહીનું ખૂન થઈ રહ્યું છે. આજે પોતાનો અવાજ, પબ્લિકનો અવાજ સત્તા સુધી પહોંચાડવાવાળા લોકોને પહોંચાડવા દેવા માંગતો નથી. આવનારા દિવસોમાં જો આ કામ પૂર્ણ નહીં થાય તો અમે ભરૂચથી લઈને વાગરા સુધીની રેલી કરવા પણ તૈયાર છે. આટલું જ કઈ નિમિષ. જય હિન્દ, જય ભારત. અંકલેશ્વરની અમરદીપ સોસાયટીમાં ચોરી કરી ભાગતા સિકલીગર ગેંગને પોલીસે રંગે હાથે ઝડપી પાડ્યા હતા. અંકલેશ્વર DGVCL કચેરી પાછળ આવેલા અક્ષરદીપ સોસાયટીમાં રહેતા NRI ઝાકીર ઇસ્માઇલ બક્ષા હાલ વિદેશમાં ઘર બંધ કરી રહે છે. તેમના બંધ ઘરને ગત રાત્રિના સિકલીગર ગેંગે નિશાન બનાવ્યું હતું. આ ઘરના દરવાજાનો નકુચો કાપી ઘરમાં પ્રવેશ કરી ઘરનો સામાન વેરવિખેર કરી ચોરીને અંજામ આપી ₹12,000ની રોકડ રકમ ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ અંગે ઝાકીર ઇસ્માઇલ બક્ષાના સાઢુભાઈ સાદિક મુસા સેલોટે અંકલેશ્વર શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે આ ચોરીને અંજામ આપી ફરાર થયેલા તસ્કરોએ અંકલેશ્વર A ડિવિઝન PI PG ચાવડા અને સર્વેલન્સ સ્કોડની ટીમે વહેલી પરોઢે રામકુંડ રોડ પર આવેલી કૈલાસનગર વિસ્તારમાંથી ઝડપી પાડ્યા હતા. પોલીસે કૈલાસનગર ખાતે ચોરીના માસ્ટરમાઇન્ડ જસબીરસિંહ ભજનસિંહ ટાંગ, તેમનો પુત્ર કરણસિંહ જસબીરસિંહ ટાંગ, વડોદરાના રીઢાચોર મલખનસિંહ રજુસિંહ ટાંગ અને સુરત ભેસ્તાનના કુખ્યાત ચોર અમૃતસિંહ ઉર્ફે અન્ના બબલુસિંહ ટાંકને ઝડપી પાડ્યા હતા. તેમની પાસેથી ચોરી કરવાના સાધનો, પાના, ચપ્પુ, હાથના ગ્લોવ્સ, મંકી કેપ, વાંદરીપાનું સહિતના સાધનો તેમજ ₹12,702 બાઇક, કિંમત ₹70,000,
35,400ની કિંમતના 4 મોબાઈલ, ચોરીનું 29,000નું ચાંદી, 40,000 રૂપિયાનું સોનું મળી કુલ 1,82,000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. તેમજ તેમની ઉલટ તપાસ શરૂ કરવામાં આવી હતી, જેમાં અંકલેશ્વર શહેરની 1, બી ડિવિઝન પોલીસ મથક વિસ્તારની 2, ભરૂચની 2 તેમજ જિલ્લાની અન્ય 1 ચોરી મળી 6થી વધુ ચોરીનો ભેદ ઉકેલાયો હતો. તેમના ઘરની પણ ઝડપી કરવામાં આવી હતી અને જેના ભાગરૂપે આ 4 જેટલા ઈસમો કે જે ચીખલીગર ગેંગ જે છે તેના ઈસમો સભ્યો હોવાનું આઈડેન્ટિફાઈ થયું હતું અને 4 જેટલા ઈસમોને પોલીસે ચોરીના મુદ્દામાલ સાથે રંગે હાથ ઝડપી પાડ્યા હતા. ચોરી કરીને જઈ રહ્યા હતા ત્યાંથી ઝડપી પાડ્યા હતા અને અગાઉની પણ 7 જેટલી ઘરફોડ ગેંગ છે તેને પણ ડિટેક્ટ કરવામાં પોલીસને મોટી સફળતા મળી છે. આમાં જે આરોપી જે છે એમાં મુખ્ય આરોપી જે છે એ છે જશવીરસિંહ ઉર્ફે ભાયાસિંહ ભજનસિંહ સિકલીગર. બીજો જે આરોપી જે છે મલખાનસિંહ રાજુસિંહ સિકલીગર. ત્રીજો આરોપી જે છે અમૃતસિંહ ઉર્ફે અન્ના બબલુસિંહ ટાંક સિકલીગર અને કરણસિંહ જશવીરસિંહ ઉર્ફે ભાયાસિંહ સિકલીગર. જેમાંથી જે તમામ આરોપીઓ છે એની પર વિવિધ ઘણા બધા ગુનાઓ છે. કુલ 7 જેટલી ઘરફોડને પણ આ સાથે ડિટેક્ટ કરવામાં સફળતા મળી છે, જે પૈકી એ ડિવિઝન અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ સ્ટેશનની 3, અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ સ્ટેશનની 2, જંબુસરની 1 તથા વેડજની 1 ઘરફોડને પણ ડિટેક્શન કરવામાં પોલીસને સફળતા મળી છે. આ તમામ આરોપીઓ છે એ ખૂબ લાંબી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે, જેમાં મલખાનસિંહ રાજુસિંહ સિકલીગર જે છે તેમાં વડોદરા શહેરમાં લગભગ 13 જેટલા ગુનાઓ તથા અમદાવાદ, પંચમહાલ અને વડોદરા શહેરના પાસાના ગુનો પણ તેની ઉપર નોંધાયેલો છે. અમદાવાદ અને પંચમહાલમાં પણ તેની ઉપર કેસો નોંધવામાં આવ્યા છે. આ ઉપરાંત અમૃતસિંહ જે છે તેનો સુરત ગ્રામ્ય અને સુરત શહેરમાં પણ ઘરફોડના ગુનાઓ મળી આવ્યા છે અને એમાંથી એ પૈકી જે જસવીરસિંહ અને એનો દીકરો પણ આમાં ગુનામાં સામેલ છે. તો આ 4 જેટલા આરોપીઓને પકડી પાડી અંકલેશ્વર પોલીસ એ ડિવિઝન પોલીસની ટીમને ઘરફોડની ગુનાઓ ડિટેક્ટ કરવામાં સફળતા મળી છે. જેબી મોદી પાર્ક પાસે ખુલ્લી જગ્યામાં કેમિકલ વેસ્ટની બેગો મળી આવ્યાની નગરપાલિકા અધિકારીઓને થતા તાત્કાલિક પાલિકાના ચીફ ઓફિસર હરેશ અગ્રવાલ પોતાની ટીમ સાથે દોડી આવ્યા હતા. સ્થળની તપાસ શરૂ કરવામાં આવી હતી. વિશેષ વાત એ રહી છે કે મળેલા બેગમાં દહેજની ટેગ્રોસ કેમિકલ ઇન્ડિયા લિમિટેડના ટેગ ચોંટાડ્યા હતા. આ બાબતે નગરપાલિકા દ્વારા તરત જીપીસીબીને જાણ કરવામાં આવી હતી, જેના પગલે જીપીસીબી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. આ કેમિકલ પદાર્થ માનવ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે કે નહીં, તો જો તે ઝેરી જોખમભર્યો સાબિત થાય તો સંબંધિત કંપની સામે કાયદેસરની કાર્યવાહી કરવાની તજવીજ શરૂ કરવામાં આવશે. મહત્વપૂર્ણ એ છે કે આ માર્ગે રોજ હજારો લોકો અવરજવર રહે છે અને આવા અસામાજિક તત્વો દ્વારા ખુલ્લા વિસ્તારોમાં કેમિકલ વેસ્ટ નાખવામાં આવે તો લોકોના આરોગ્ય પર ગંભીર અસર થઈ શકે છે. ભરૂચ નગરપાલિકામાં અત્યારે જેબી મોદી પાર્ક પાસેના વિસ્તારમાં રાત્રિના સમયે કોઈ કેમિકલની બેગો જેવું કંઈક કચરામાં મોટા પ્રમાણમાં ટ્રેક્ટરમાં ભરી અને કોઈ નાખી ગયું છે. એક ટ્રેક્ટર જેવું મટીરિયલ પડ્યું છે. અમારા સેનેટરી ઇન્સ્પેક્ટરશ્રીની ચકાસણીમાં અમારા ધ્યાને આ બાબત આવેલ છે. અત્યારે અમે એનું ચેક કરી રહ્યા છીએ. પ્રાથમિક દ્રષ્ટિએ જોતા એની ઉપર જે એની સ્લીપ મારેલી છે એમાં ટેગ્રોસ કેમિકલ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ બતાવે છે. આ કોણ નાખી ગયું છે એની અમે તપાસ કરી રહ્યા છીએ. સાથે સાથે એમાં મટીરિયલ માટે કોલસો મોઇસ્ચર સેમ્પલ એવું લખેલું છે, એટલે પ્રાથમિક દ્રષ્ટિએ આ કોઈ ઇન્ડસ્ટ્રીનો કોલસાનો સેમ્પલ હોય એવું લાગે છે. અમે જીપીસીબીનો પણ સંપર્ક કર્યો છે, એ લોકો પણ હમણાં આવે છે. આ કોઈ હાનિકારક વસ્તુ છે કે કેમ એ અમે ચેક કરીએ છીએ અને હાનિકારક નહીં હોય તો એનો અમે વ્યવસ્થિત રીતે યોગ્ય નિકાલ કરી અને કોણ નાખી ગયું છે કોણ છે એની ચકાસણી કરી અને આગળની કાર્યવાહી કરીએ છીએ. ઓએનજીસી મજદૂર સંઘ દ્વારા વિવિધ પડતર પ્રશ્નો બાબતે વિરોધ પ્રદર્શન કરી ભરૂચ કલેક્ટરને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું. ઓએનજીસી મજદૂર સંઘ દ્વારા વિવિધ પડતર પ્રશ્ન બાબતે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં વિરોધ પ્રદર્શન યોજાઈ રહ્યા છે, જે અંતર્ગત ભરૂચમાં પણ વિરોધ પ્રદર્શન યોજાયું હતું અને કલેક્ટરને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું, જેમાં જણાવ્યા અનુસાર ઓએનજીસીમાં ખાનગીકરણનો આઉટસોર્સિંગનો વિરોધ, ગુજરાત સ્થાનિક લોકોની યુનિયનાઇઝ કેટેગરીમાં ભરતી પ્રક્રિયાની માંગ,
બંધ કરેલી મેડિકલ ક્રેડિટ સુવિધા ફરી શરૂ કરવાની માંગ. ફાયર કર્મચારીઓનું વર્ગ 4 થી વર્ગ 3માં ઉન્નતીકરણ. ટર્મ બેઝ ફિલ્ડ ઓપરેટરો તેમજ પેરામેડિકલ કર્મચારીઓને કાયમી કરવા અને સલામતીના સાધનો સમયસર અને સારી ગુણવત્તાના મળે તે સુનિશ્ચિત કરવા સહિતની માંગ કરવામાં આવી છે. સૌથી વધારે પ્રોડ્યુશન એસેટો અંકલેશ્વર, ખંભાત, અમદાવાદ, મહેસાણા અને આખા ભારત દેશની અંદર જો આવું પ્રોડ્યુશન થતું હોય અને એનું જો ખાનગીકરણ થતું હોય તો એને અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ. બીજી વાત, અમારા ગુજરાતના લોકો એટલા બધા ભણેલા ગણેલા છે કે ડિપ્લોમા, ડિગ્રી છે, એમટેક, પીએચડી આવા થયેલા લોકો જો બહારના દેશોમાં જતા હોય તો અહીંની જે ગુજરાતની ધરતીની અંદર જે ઓઇલ પ્રોડ્યુશન સારામાં સારું છે તો ગુજરાતની અંદર જ સારી ભરતી અહીંયા થવી જોઈએ, ખાનગીકરણ બંધ કરવું જોઈએ. અને અમારા જે ટીબીએફઓ ફિલ્ડ ઓપરેટર 50 વર્ષે જેમને ટર્મિનેટ કરે છે, જો 60 વર્ષના વ્યક્તિ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા જો એમને લાવી શકતી હોય ચેરમેનના પદ ઉપર, તો મારો ટીબીએફઓ એને શાના માટે વેલ એક્સપિરિયન્સ પર્સન એમને 50 વર્ષ પછી ટર્મિનેટ ના કરવો જોઈએ, 60 વર્ષે જ કરવો જોઈએ અને એની રોજગારી ચાલુ રાખવી જોઈએ. એવી અમારી આ બધા લોકોની માંગણી છે. ઓએનજીસી મજદૂર સંઘ દ્વારા વિવિધ પડતર પ્રશ્ન બાબતે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં વિરોધ પ્રદર્શન યોજાઈ રહ્યા છે. જે અંતર્ગત ભરૂચમાં પણ વિરોધ પ્રદર્શન યોજાયું હતું અને કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. જેમાં જણાવ્યા અનુસાર ઓએનજીસીમાં ખાનગીકરણનો અને આઉટસોર્સિંગનો વિરોધ, ગુજરાતના સ્થાનિક લોકોની યુનિયનાઇઝ કેટેગરીમાં ભરતી પ્રક્રિયાની માંગ, બંધ કરેલી મેડિકલ ક્રેડિટ સુવિધા ફરી શરૂ કરવાની માંગ, ફાયર કર્મચારીઓનું વર્ગ 4 થી વર્ગ 3માં ઉન્નતીકરણ, ટર્મ બેઝ ફિલ્ડ ઓપરેટરો તેમજ પેરામેડિકલ કર્મચારીઓને કાયમી કરવા અને સલામતી સાધનો સમયસર અને સારી ગુણવત્તાના મળે તે સુનિશ્ચિત કરવા સહિતની માંગ કરવામાં આવી છે. અવારનવાર ઓએનજીસી મેનેજમેન્ટને રજૂઆતો કરવા છતાં પ્રશ્નોનું નિરાકરણ આવેલ નથી. સૌથી મોટો મુદ્દો છે કે ખાનગીકરણ, દિવસ બાય દિવસ ખાનગીકરણ વધતું જાય છે અને કોન્ટ્રાક્ટ સિસ્ટમ લાવવાથી આપણા સ્થાનિકોને રોજગારી નથી મળી રહી. સ્થાનિક લેવલે હાઈલી એજ્યુકેટેડ આપણા પાસે સ્ટુડન્ટો હોવા છતાં રોજગારી ન મળવાથી તે લોકો બેરોજગાર થઈ રહ્યા છે અને કોન્ટ્રાક્ટ સિસ્ટમમાં બિનગુજરાતી લોકો આવી અને આપણી ધરતી ઉપર નોકરી કરી રહ્યા છે અને આપણા લોકોને રોજગાર નથી મળી રહ્યો. એના સિવાય સેફ્ટીના બી ઘણા બધા ઇસ્યુઓ છે જેના ઉપર અવારનવાર મેનેજમેન્ટે રજૂઆત કરવા છતાં એના ઉપર કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. એટલે ગાંધી ચિંજા રાહે અમે લોકોએ શાંતિપૂર્ણ રીતે આ રેલીનું આયોજન કરેલ છે. ઓએનજીસીના ઉત્પાદનમાં કોઈ નુકસાન ન થાય, ઓએનજીસીના કોઈ ઓપરેશનમાં ડિસ્ટર્બન્સ ના થાય એ ધ્યાને રાખીને અમે આ બધી રેલીઓ કરી રહ્યા છીએ. પણ આવનારા દિવસોમાં જો અમારી માંગો પૂરી કરવામાં નહીં આવે તો આ આંદોલનને જલસ્તરે લઈ જવામાં આવશે અને દિલ્હી ખાતે પણ જઈને અમે લોકો ધરણા કરવા માટે તૈયાર છીએ. ઓએનજીસીનું અંકલેશ્વરથી અંકુરિત કરેલું એ આજે મહારત્ન બનીને ઉભરેલું છે. પણ એ પછી પણ મેનેજમેન્ટ તરફથી જે નિર્ણયો લેવાય છે ગુજરાતીઓ પ્રતિ એ બહુ ખોટા નિર્ણયો લેવાય છે. અમારી માંગણી એ જ છે કે આપણી લોકલ ભરતી થવી જ જોઈએ. ગુજરાતની ધરા છે, ગુજરાતની ભરતી થવી જ જોઈએ. સાથે સાથે આટલું પ્રોડ્યુસિંગ એસેટ આપણું ઓનશોર એસેટ, અંકલેશ્વર એસેટ, મહેસાણા એસેટ, કેમ્બે છે, અમદાવાદ છે, એ બધા એસેટ સારામાં સારું પ્રોડ્યુસ કરે છે. એ છતાંય રેગ્યુલર ભરતી, લોકલ ભરતી થતી નથી. એ ત્વરિત માંગ છે અમારી કે ચાલુ કરે. દિન પ્રતિદિન ઘણા બધા એમ્પ્લોઈઝ રિટાયર થાય છે પણ એની જગ્યાએ કોઈ લાવતા નથી અને મેનેજમેન્ટ આઉટસોર્સિંગનું વલણ ધરાવે છે. આઉટસોર્સિંગ થવાથી ગુજરાતીઓને અન્યાય થાય છે અને બહારના લોકો આપણે ત્યાં આવીને રોજગાર મેળવે છે. એ બિલકુલ બી સાખી લેવાય નહીં. અમે આગળ આવી રીતે આગળ પગલાં ભરતા જ રહીશું. આવતીકાલે વડોદરા આવી છે તો અમે આ કન્ટિન્યુ કરીશું. નવા નાયબ પોલીસ મહાનિરીક્ષક તરીકે રાજેન્દ્રસિંહજી ચુડાસમાની પસંદગી કરવામાં આવી છે. અગાઉ ભરૂચના પોલીસ અધિક્ષક તરીકે નોંધપાત્ર સેવા આપનાર અધિકારીને બઢતી મળતા ભરૂચ પોલીસ દળ અને જાહેર વર્તુળમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે અને ચારે બાજુથી અભિનંદનની વર્ષા થઈ રહી છે.
ભરૂચ જિલ્લાના પૂર્વ પોલીસ અધિક્ષક અને કાર્યદક્ષ તરીકે જાણીતા રાજેન્દ્રસિંહજી ચુડાસમાને પોલીસ વિભાગમાં નાયબ પોલીસ મહાનિરીક્ષક તરીકે બઢતી આપવામાં આવી રહી છે. તેમની આ પદોન્નતિથી પોલીસ બેડામાં અને ખાસ કરીને ભરૂચમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે. ચુડાસમા સાહેબને આ સિદ્ધિ બદલ ચોમેરથી અભિનંદનનો ધોધ વરસી રહ્યો છે. રાજેન્દ્રસિંહજી ચુડાસમાએ ભરૂચના એસપી તરીકેની ફરજ દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવા, ગુનાખોરી નિયંત્રિત કરવા અને જાહેર સુરક્ષા સુનિશ્ચિત કરવા અનેક પ્રશંસનીય કામગીરી કરી છે. તેમને કાર્યશૈલી અને નિષ્ઠા અને પ્રતિબદ્ધતા હંમેશા ઉડીને આંખે વળગી છે. તેમને તેમની ફરજોનું પાલન અત્યંત પ્રામાણિકતા અને સખત મહેનતથી કર્યું છે, જેના પરિણામે તેઓ લોકોમાં એક આદરણીય અધિકારી તરીકેની છાપ ઊભી કરી શક્યા છે. પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારી સહકર્મીઓ, ભરૂચના નાગરિકો તરફથી તેમને અભિનંદન પાઠવવામાં આવ્યા છે. સામાજિક સંગઠનો અને રાજકીય આગેવાનોએ પણ તેમની બઢતીને આવકારી છે. તેમને શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે કે આ પદોન્નતિથી તેમની અત્યાર સુધીની ઉત્કૃષ્ટ સેવાનું પરિણામ છે. તે ભવિષ્યમાં પણ તેઓ વધુ જવાબદારીઓ સાથે ગુજરાત પોલીસ દળને મજબૂત બનાવવાનો ફાળો આપશે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે. રાજેન્દ્રસિંહજી ચુડાસમા ડીઆઈજી તરીકેની નવી ભૂમિકા માટે સૌ તેમને શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે. રાજેન્દ્રસિંહજી ચુડાસમાની આ પદોન્નતિથી પોલીસ દળમાં તેમના યોગદાન સમર્પણને માન્યતા આપે છે. તેમનું નવું પદ તેમને રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા સુધારવા માટે વધુ વ્યાપક ભૂમિકા ભજવવાની તક આપશે. ઓનલાઈન એવિએટર ગેમમાં રૂપિયા હારી જતા વાસણા ગામના યુવાને ફાંસો ખાઈ આત્મહત્યા કરી. આમોદ તાલુકાના વાસણા ગામે ઓનલાઈન ગેમમાં રૂપિયા હારી જતા નોકરી કરતા 21 વર્ષીય યુવાને ઘરમાં લોખંડની એંગલ સાથે દોરડું બાંધીને આત્મહત્યા કરતા ચકચાર મચી જવા પામી હતી. આમોદ પોલીસ યુવાનની લાશનું પોસ્ટમોર્ટમ કરાવી વધુ તપાસ હાથ ધરી હતી. આમોદ તાલુકાના વાસણા ગામે રહેતો રાહુલ રાજુભાઈ વસાવા, ઉંમર 21 વર્ષ, કરજણ ખાતે ખાનગી કંપનીમાં નોકરી કરતો હતો, જેની મોટરસાઇકલ બગડી ગયેલ હોવાથી તે નોકરી ગયો ન હતો. આજ રોજ સવારના સમયે ઘરમાં માતા પિતા ખેતરે ગયા હોય તેમ ઘરના છતના ભાગે લોખંડની એંગલ સાથે દોરડું બાંધી ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે 21 વર્ષીય રાહુલ વસાવા ઓનલાઈન એવિએટર ગેમ રમતો હતો, જેમાં અગાઉ રૂપિયા હારી ગયો હતો. જે બાબતે પરિવારને જાણ થતાં પરિવારે તેને ગેમ રમવાની ના પાડી હતી. ગેમને કારણે થયેલ દેવું ચૂકવી આપ્યું હતું, તેમ છતાં તે છુપી રીતે મોબાઈલમાં ગેમ રમતો હતો અને તેમાં રૂપિયા હારી જતાં તેને લાગી આવતા જ આજ રોજ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરતા ચકચાર મચી જવા પામી હતી. આમોદ પોલીસ મથકે મૃતકના મોટાભાઈ કિરણ વસાવાને ફરિયાદ આપતા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. જંબુસર બાયપાસ પર આવેલી રેલવે ફાટક ઉપર રાત્રિના સમયે અજાણ્યા ટ્રક ચાલકે ગેટ બૂમને ટક્કર મારી ભાગી છૂટ્યો હતો, જેમાં ફાટકને નુકસાન થતાં ટ્રાફિક વ્યવસ્થામાં ખલેલ ઊભી થઈ હતી. જંબુસર બાયપાસ પર આવેલી રેલવે ફાટક ઉપર રાત્રિના સમયે અજાણ્યા ટ્રક ચાલકે ગેટ બૂમને ટક્કર મારતા સર્જાયેલ અકસ્માતમાં ફાટક ખુલી જવાથી ટ્રાફિક અવરોધ સર્જાયો હતો. હાલના સમયે એક મેન્યુઅલ પાઇપ દ્વારા ફાટકનું સંચાલન કરવામાં આવી રહ્યું છે. આ સંજોગોમાં પ્રવાસીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ માર્ગ પરથી પસાર થતા વાહનો માટે સુરક્ષા પ્રશ્ન ઊભો થયો છે. પ્રજાજનોમાં પ્રશ્ન ઉઠી રહ્યો છે કે જ્યારે ટ્રક નંબર હાજર છે ત્યારે કાર્યવાહી માટે કોઈ પણ પોલીસ વિભાગ આગળ કેમ નથી આવી રહ્યું કે ફરિયાદ કેમ દહેજ ટ્રેક રેલવે વિભાગ નોંધી નથી રહ્યું. હમણાં તાકીદે વ્યવસ્થિત ગેટ બૂમનું પુનઃસ્થાપન અને જવાબદારો સામે કડક પગલાં લેવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે. આમોદ મચ્છી માર્કેટ ખાતે ગત રોજ મોંઘા ભાવે મળતી હિલસા માછલી સસ્તા ભાવે મળતી હોવાની વાત વાયુવેગે પ્રસરી જતા મચ્છીના સ્વાદ રસિકો મોટી સંખ્યામાં મચ્છી લેવા માટે મચ્છી માર્કેટ ખાતે ઉમટી પડ્યા હતા. વહેલા વરસાદના કારણે હિલસા બેહિસાબ આવક પ્રાપ્ત થઈ હતી, પરંતુ બરફની કટોકટીના કારણે હિલસા મચ્છીનો સંગ્રહ અને નિકાસ અટક્યો હતો, જેથી પહેલા જુવાડે 1200 રૂપિયા કિલો મળતી હિલસા મચ્છી ભરૂચમાં માત્ર 100 રૂપિયા કિલોના ભાવે વેચાણ થઈ હતી, પરંતુ આમોદના વેપારીઓએ 300 રૂપિયા કિલો વેચી વધુ આવક મેળવી હતી. રાજ્યમાં વહેલા વરસાદે દરિયાના ખારા પાણીમાંથી નદીના મીઠા પાણીમાં આવતી હિલસા માછલીને અનુકૂળ વાતાવરણ પૂરું પાડવામાં આવ્યું હતું, પરંતુ ભરૂચ જિલ્લાના 25,000 જેટલા માછીમારોએ દેવપોઢી એકાદશીથી દરિયાદેવ અને નર્મદા મૈયાના પૂજન અર્ચન કરી વિધિવત રીતે માછીમારીની મોસમનો શુભારંભ કર્યો હતો. પહેલા વરસાદ અને વધારાના જુવાડે માછીમારોને હિલસા નામની મબલક આવક થતા ગેલમાં લાવી દીધા હતા.
પ્રતિ કિલોએ હિલ્સાનો ભાવ ₹1200 પહોંચ્યો હતો. જો કે ત્યાર પછીના બીજા જુવાળમાં પણ હિલ્સાની બેહિસાબ આવક ચાલુ જ રહેતા ભરૂચ જિલ્લામાં મચ્છીના ભાવ ડૂબી ગયા હોવાના ઘાટ સર્જાયો હતો. ભાડભૂત સહિતના માછીમારોને હિલ્સા મચ્છીની અઢળક આવક થઈ હતી, પણ તેની સામે ભરૂચ જિલ્લામાં બરફની અછત સર્જાતા હિલ્સા મચ્છીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. આદિવાસી વિદ્યાર્થીઓ માટે અનોખું અભિયાન નોટબુક વિતરણ કાર્યક્રમ ડેડિયાપાડા ખાતે યોજાયો હતો, જેમાં 321 શાળાઓમાં ભણતા 19,319 વિદ્યાર્થીઓને 75,604 નોટબુકનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. ડેડિયાપાડા વિસ્તારોમાં રહેતા આદિવાસી સમાજના બાળકોને વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું. નર્મદા જિલ્લાના ભાજપના પ્રમુખ નીલ રાવે તેમના કાર્યકાળની શરૂઆતથી જ સેવાભાવી અને સિદ્ધાંત આધારિત અભિગમ અપનાવ્યો છે. પ્રમુખ પદ ગ્રહણ કરતી વખતે તેમણે ફૂલોના ગુલદસ્તા કે ભેટના બદલે નોટબુક ભેટ આપવાનો અનુરોધ કર્યો હતો. તેમના આ સામાજિક જવાબદારી અભિગમને ખૂબ સહારો મળ્યો છે. હજુ સુધી વિવિધ વિસ્તારોમાં તેમને હજારો નોટબુક ભેટ સ્વરૂપે પ્રાપ્ત થઈ છે. આ તમામ નોટબુક હવે ડેડિયાપાડા વિસ્તારમાં રહેતા આદિવાસી સમાજના બાળકોને વિનામૂલ્યે આપવામાં આવી રહી છે. આજે ડેડિયાપાડા અને સાગબારાની શાળાઓમાં શરૂઆત થઈ છે કે કુલ 321 શાળાઓમાં ભણતા 19,319 વિદ્યાર્થીઓને 75,604 નોટબુકનું વિતરણ કરવામાં આવી રહ્યું છે, જેમાં તમામ કાર્યકર્તાઓ શાળાઓમાં પહોંચી નોટબુકનું વિતરણ કરી રહ્યા છે, જે આગામી 1 તારીખ સુધીમાં પૂર્ણ થશે. આ ક્ષેત્રમાં આવેલી શાળાઓમાં ભણતા વિદ્યાર્થીઓનું આર્થિક સ્તર નબળું હોવાના કારણે આવા સહયોગનો સીધો લાભ તેમને મળી રહ્યો છે. આ કાર્યક્રમ દ્વારા નીલ રાવે યુવાનોને એક સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે સમાજ માટેની જવાબદારી સાથે કાર્ય કરવું એ સાચું નેતૃત્વ છે. નોટબુક વિતરણ કાર્યક્રમમાં સ્થાનિક શાળાના શિક્ષકો, વિદ્યાર્થીઓ, ભાજપના કાર્યકરો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. દરેકે આ પહેલની ખૂબ જ પ્રશંસા કરી ભાવિ પેઢી માટે શિક્ષણ સહાય રૂપે તેને નોંધપાત્ર ગણાવ્યું. અંતે નીલ રાવે જણાવ્યું છે કે શિક્ષણ એ જ સાચો વિકાસ છે. જો આપણે બાળકોને જરૂરિયાતથી શિક્ષણ સામગ્રી પૂરી પાડી શકીએ તો તેઓના સપનાને પાંખ મળી શકે છે. આપણે સમાજને ત્યારે આહવાન કર્યું હતું કે તમે જ્યારે મારે સ્વાગત સન્માન કરો તો નોટબુક આપજો, જેના આધારે અમારી પાસે 50,000થી વધારે નોટબુક ભેગી થઈ હતી. દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી આજ આપણા જિલ્લામાં આવીને જ્યારે કન્યા કેળવણી શરૂઆત કરી હતી અને ખૂબ દીકરા દીકરીઓને ભણાયા, તેમાંથી આજે કેટલાક લોકો ડોક્ટર, કેટલાક પાયલટ, કેટલાક એન્જિનિયર બન્યા છે. અને આજે પણ આપણા વિસ્તારની અંદર જે સામર્થ્ય શક્તિ પેઢી છે, છોકરાઓની અંદર જે પ્રકારની ઉત્સાહ હોય છે, એને જો સારા પ્લેટફોર્મ મળે ભણવાના તો ખૂબ પ્રગતિ કરી શકે છે. અને અમારા સાંસદ મનસુખભાઈ વસાવા સતત પાર્ટીની મિટિંગ હોય કે બાકીના કાર્યક્રમો હોય, સરકારી કાર્યક્રમોમાં એમનું મૂળ ચિંતા એ હોય છે કે આપણે સારું શિક્ષણ કેવી રીતના આપી શકીએ, અંગ્રેજી, ગણિત, વિજ્ઞાન સાથેનું. તો આ શિક્ષણ એ તમામ સમસ્યાનું સમાધાન છે, એને ધ્યાનમાં રાખીને આ નોટબુક વિતરણનો એક વિચાર અમને આવ્યો હતો, જેના ભાગરૂપે ડેડિયાપાડા અને સાગબારામાં ભેગા થઈને લગભગ 321 જેટલી શાળામાં 19,319 વિદ્યાર્થીઓ અને 75,604 જેટલી નોટબુકો વિતરણનો કાર્યક્રમની શરૂઆત આજે અમે કરી છે. આજે દરેક શાળાની અંદર નોટબુક વિતરણનો કાર્યક્રમ છે. આખો કાર્યક્રમ આજથી લઈ ને 1 તારીખ સુધી ડેડિયાપાડા સાગબારાની તમામ પ્રાથમિક શાળાની અંદર નોટબુકો પહોંચે એ પ્રકારનું આયોજન અમારા પાર્ટીના તમામ આગેવાનો, કાર્યકર્તાઓ, યુવાનો મળી અને દરેક વિદ્યાર્થીઓને નોટબુક આપવાનો કાર્યક્રમ ગોઠવ્યો છે. ખૂબ ઉત્સાહપૂર્વક વિદ્યાર્થીઓ જોડે જ્યારે સંવાદ થાય છે તો એવું એક નોટબુક આપવાથી એમનો ઉત્સાહ વધે છે ભણવા માટેનું. જે એમની આજે વાતચીતની અંદર ધ્યાનમાં આવ્યું કે નાના નાના દીકરા દીકરીઓ એમને જ્યારે નોટબુક મળી તો એમના ફેસ ઉપર જે ચમક હતી એ અદ્ભુત હતી. અને ભારતીય જનતા પાર્ટી સેવાહી સંગઠનના માધ્યમથી જ્યારે આગળ વધતી હોય ત્યારે આ એક નાનકડો પ્રયાસ છે વિદ્યાર્થીઓને મદદરૂપ થવાનો. આવા અનેક પ્રકારના પ્રયાસો થકી નર્મદા જિલ્લાનું શિક્ષણનું સ્તર ઉપર આવે. ખાસ કરીને ડેડિયાપાડા અને સાગબારામાં જે વિદ્યાર્થીઓને હજુ પણ ક્યાંક ને ક્યાંક નાની મોટી તકલીફ પડતી હોય એને કેવી રીતના દૂર કરી શકીએ અને ડેડિયાપાડા સાગબારાની અંદર સારું શિક્ષણ આપી અને સારા
દેશના નાગરિકો ઊભા થાય એ દિશામાં અમારો પ્રયાસ છે. હાંસોટ મામલતદાર કચેરી ખાતે આજ રોજ જિલ્લા કલેક્ટર શ્રી મકવાણાના અધ્યક્ષસ્થાને તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં વિવિધ પ્રશ્નોનો ઉકેલ કરવામાં આવ્યો હતો. હાંસોટ સ્થિત મામલતદાર કચેરી સભાખંડમાં તાલુકા સ્વાગત કાર્યક્રમનું આયોજન ભરૂચ જિલ્લા કલેક્ટર શ્રી મકવાણાના અધ્યક્ષસ્થાને કરવામાં આવ્યું હતું, જેમાં ખેતી, નહેર, રેશન કાર્ડ જેવા વિવિધ પ્રશ્નોનો ઉકેલ આવ્યો હતો. આ દરમિયાન હાંસોટ મામલતદાર શ્રી રાજન વસાવા તથા તાલુકા પંચાયત કચેરીના કર્મચારીઓ તથા નહેર વિભાગના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. વાલિયાવાડી માર્ગ ઉપર ડહેલી પુલના ડાયવર્ઝન પાસે ટ્રકમાં KTM બાઇક ઘૂસી જતા 2 યુવાનોની ઈજા પહોંચી હતી. રાજપારડીના ભીમપોર ગામમાં રહેતા 18 વર્ષીય સુજલ અજીત વસાવા તેના સંબંધી જતીન વસાવા આજ રોજ પોતાની KTM બાઇક લઈ વાલિયા તાલુકાના ડહેલી ગામથી બાઇક લઈ પૂરપાટ ઝડપે વાલિયા તરફ આવી રહ્યા હતા. તે દરમિયાન વાલિયા માર્ગ ઉપર દહેલી પુલના ડાયવર્ઝન પાસે સામેથી આવતી ટ્રકને કટ મારવા જતાં અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બંને બાઇકો સવારોને ઈજાઓ પહોંચતા તેઓને તાત્કાલિક સારવાર અર્થે વાલિયા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં જતીન વસાવાની હાલત ગંભીર જણાતા તેને અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. અકસ્માત અંગે વાલિયા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. અંકલેશ્વર માર્ગ ઉપર કોટ ગામના જોગણ માતાજીના મંદિર પાસે ચાના ગલ્લાને તસ્કરોએ નિશાન બનાવી સામાન અને સિલિન્ડર મળી અંદાજિત ₹7,000થી વધુના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. વાલિયા તાલુકાના કોટ ગામમાં રહેતા મનીષાબેન વસાવા વાલિયા અંકલેશ્વર માર્ગ ઉપર કોટ ગામના જોગણ માતાજીના મંદિર પાસે ચાના ગલ્લો ચલાવી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે, જેઓના ગલ્લાને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું અને તસ્કરોએ દુકાનના નકુચા તોડી અંદર મૂકેલી સામાન, ગેસનો સિલિન્ડર મળી અંદાજિત ₹7,000થી વધુનો મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ચોરી અંગે દુકાનદાર મહિલાએ વાલિયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે અને પોલીસ પેટ્રોલિંગ વધુ સઘન બનાવે તેવી માંગ કરી છે. જોગણમાના મંદિરે મારો ગલ્લો ચાલે છે અને ત્યાં ગાડી ચોરી થયેલી છે. આખો ગેસનો સિલિન્ડર જતો રહ્યો અને સામાન બી બધું નીકળી ગયેલું છે. અંદર 6-7 હજાર રૂપિયાનો સામાન છે. અંદર વાલિયા પોલીસ સ્ટેશનમાં કમ્પ્લેન લખાવેલી છે. એ લોકોને જાણ કરવાનું છે કે રાતે અહીંયા બી પેટ્રોલિંગ કરે. અમે ગરીબ લોકો જેમ તેમ જીવીએ છીએ, અમને જીવા નથી દેતા. કરજણ મૂળ નિવાસી એકતા મંચ દ્વારા કરજણ તાલુકાની તમામ ગ્રામ પંચાયતોમાં સામાજિક ન્યાય સમિતિની રચનાઓ કરી કાર્યરત કરવા માટે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. ગુજરાત પંચાયત ધારો 1993ની કલમ 92 હેઠળ ગ્રામ પંચાયતોમાં વિવિધ સમિતિઓની રચનાઓ ફરજિયાત છે. ત્યારે કલમ 92 મુજબ ગ્રામ પંચાયતોમાં અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત આદિજાતિઓની વ્યક્તિઓ સહિત સમાજના નબળા વર્ગમાં લોકોને સામાજિક ન્યાય મળે તે માટે આવશ્યક જણાતા સામાજિક ન્યાય સમિતિ રચના કરવામાં આવે અને વર્ષમાં 4 મીટિંગ કરવામાં આવે તેમ જણાવાયું હતું. સાથે પંચાયત ધારાની જોગવાઈ મુજબ સામાજિક ન્યાય સમિતિની બેઠકો નિયમિત યોજાય. અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાત વર્ગના મૂળભૂત અને પાયાગત વિકાસના તમામ કામોના ઠરાવો અમલીકરણ કરવા માટે તલાટી કમ મંત્રીઓને સૂચના આપવામાં આવે છે. તેમજ નવીન ચૂંટાયેલ પંચાયત ધારાની જોગવાઈ મુજબ સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષને ગ્રામ પંચાયતમાં બેસવા માટે ટેબલ ખુરશીની વ્યવસ્થા, લેટર પેડ સહિતની સુવિધા ગ્રામ પંચાયતના બજેટમાંથી પૂરી પાડવા સહિતના મુદ્દાઓ સાથે પંચાયત ધારાનું કડક અમલીકરણ કરવામાં આવે એ આવેદનપત્રમાં જણાવ્યું હતું. આવેદનપત્ર કરજણ તાલુકાના મૂળ નિવાસી એકતા મંચના અધ્યક્ષ એડવોકેટ મિનેશ પરમાર અને સભ્યો દ્વારા પાઠવવામાં આવ્યું હતું. આજરોજ કરજણના તાલુકા વિકાસ અધિકારીશ્રીને એક આવેદનપત્ર આપીને એક રજૂઆત કરવામાં આવી છે. જે રજૂઆતની અંદર સામાજિક ન્યાય સમિતિના ચેરમેનની નિમણૂક કરવામાં આવે તથા જે તે અધ્યક્ષની નિમણૂક થયા પછી બોડી બનાવવામાં આવે. દર 3 મહિને મિટિંગ લેવામાં આવે અને એ સામાજિક ન્યાય સમિતિના ચેરમેનને પંચાયતની અંદર એક ટેબલ, ખુરશી તથા લેટરપેડ અને સહી સિક્કા જે પંચાયત ધારાની અંદર જોગવાઈ છે તે મુજબ એ કડકમાં ચુસ્તમાં ચુસ્ત અમલ થાય આપણા તાલુકાની અંદર તે માટેની એક રજૂઆત કરી છે. અને સામાજિક ન્યાય સમિતિનું સ્તર ઊંચું આવે અને લોકોને જાણકારી મળે. અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ તથા બીજા અન્ય પછાત વર્ગના વિકાસના કામોનો વેગવંતા બને એ બાબતે આગળ રજૂઆત કરી છે. આપનું નામ? મિનેશ પરમાર. ભરૂચની નારાયણ વિદ્યા વિહાર શાળા ખાતે આવો લેખકને મળીએ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
નારાયણ વિદ્યા વિહાર શાળા દ્વારા બાળકોના માતૃભાષાના અનેક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બાળકોના વાંચન માટે તેમજ સાહિત્ય વિશે તેઓ જાણે તે અંગે આવો લેખકને મળીએ કાર્યક્રમ અને પુસ્તક સંવાદ યોજવામાં આવ્યો હતો, જેથી પોતાના સાહિત્યથી બાળકો પરિચિત થાય અને લેખકોને મળી તેનાથી તેઓ પ્રેરણા પામે તે માટે તેમનામાં રહેલી કવિત્વ શક્તિ ખીલી ઉઠે તે માટે સતત પ્રયત્ન કરે છે. શાળાના 2025-26ના વર્ષનો સૌપ્રથમ આવો લેખકને મળીએ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ભરૂચના જાણીતા સ્થાનિક સાહિત્યકાર હરિવદન જોશી પધાર્યા હતા. તેમને લખેલ સાહિત્ય વિશે, તેમની કવિતાઓ વિશે તેમજ ભરૂચ વિશે ખૂબ જ રસપ્રદ વાતો કરી હતી. ધોરણ 11-12 કોમર્સ અને 7 CBSEના બાળકો કાર્યક્રમમાં બેઠેલા તેઓએ પણ ભરૂચ વિશે ખૂબ જ જાણવાની ઉત્કંઠા રાખી પ્રશ્નો કર્યા હતા. શાળા આચાર્ય ડૉક્ટર મહેશભાઈ ઠાકરે પણ બાળકોને ભરૂચની વાતો કરી હતી. 1 કલાક પછીના કાર્યક્રમમાં બાળકોને ખૂબ જ જાણવા મળ્યું હતું. સિનોર ખાતે સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો હતો, જેમાં દર્દીઓની નિઃશુલ્ક તપાસ કરી દવા આપવામાં આવી હતી. નિયામક શ્રી આયુષની કચેરી ગાંધીનગર તથા જિલ્લા આયુર્વેદિક અધિકારી જિલ્લા પંચાયત વડોદરા દ્વારા શિનોર ગામ ખાતે સરકારી આયુર્વેદિક દવાખાનું મોટા ફોફડિયા દ્વારા સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ડૉક્ટર નિકુંજ પોપટાની દ્વારા નિઃશુલ્ક દર્દીઓની તપાસ કરી આપવામાં આવી હતી. તેમાં સિનોર ગામના વડીલો તથા યુવાનો તથા યુવા કાર્યકર ઉદિત અતુલભાઈ ગાંધી હાજર રહ્યા હતા. આજરોજ સિનોર રણછોડજી મંદિર ખાતે ડૉક્ટર નિકુંજ પોપટાની સાહેબ મેડિકલ ઓફિસર દ્વારા સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું, જેમાં શરદી, તાવ, ડાયાબિટીસ જેવા ઘણા રોગોનું નિદાન થાય તે માટે રાહત દરે લોકોને મફતમાં સેવા મળે તે માટે આયોજન કરવામાં આવ્યું, જેમાં ડૉક્ટર નિકુંજ પોપટાની સાહેબ દ્વારા સારી સેવા આપવામાં આવી અને ગામના સર્વે લોકોએ લાભ લીધો. શિક્ષણની પરબ કાર્યક્રમ અન્વયે કિસનાડ ગામમાં વિદ્યાર્થીઓને શૈક્ષણિક સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું. શિક્ષણની પરબ કાર્યક્રમ અન્વયે બામસેફ ઇન્સાફ BMG સંગઠન તથા ફિલાટેક્સ ઇન્ડિયા લિમિટેડ સૌજન્ય તથા અધિકારીઓના સહયોગથી ગરીબ વિદ્યાર્થીઓને શૈક્ષણિક કાર્યક્રમમાં મદદરૂપ થવા કિસનાડ ગામમાં વિદ્યાર્થીઓને શૈક્ષણિક સામગ્રી વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્કૂલની વિદ્યાર્થીની દ્વારા સ્વાગત ગીત કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. તેમજ આ પ્રસંગે મોહનભાઈ પરમાર રાષ્ટ્રીય અધ્યક્ષ ઇન્સાફ, બેચરભાઈ રાઠોડ બામસેમ પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ, સુનિલભાઈ પટેલ કિસનાડ ગામના આગેવાન, અશોકભાઈ પાટણવાડિયા ઉપસરપંચ કિસનાડ, વિઠ્ઠલભાઈ પરમાર, અશોકભાઈ પરમાર, વિશ્રામભાઈ સોલંકી, વિનયભાઈ સોલંકી, મગનભાઈ પરમાર, પ્રાથમિક શાળાના આચાર્ય પ્રીતિબેન રાણા, કલ્પેશભાઈ ચૌહાણ તથા ગામના આગેવાન ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચ નગરપાલિકા વિસ્તારમાં KP હ્યુમન ડેવલપમેન્ટ ફાઉન્ડેશન દ્વારા તૈયાર કરવામાં આવેલ નવનિર્મિત સર્કલનું લોકાર્પણ આવતીકાલે શુક્રવારે 25 જુલાઈ 2025ના રોજ સાંજે 5 કલાકે કલેક્ટર કચેરી પાસે કણબી વગા ભરૂચ ખાતે કરવામાં આવનાર છે. આ લોકાર્પણ સમારોહમાં ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી ઉપસ્થિત રહેશે. તેમના વરદ હસ્તે સર્કલનું લોકાર્પણ કરવામાં આવશે. આ પ્રસંગે ભરૂચ નગરપાલિકાના પ્રમુખ વિભૂતિબા યાદવની પણ ગરિમામય ઉપસ્થિતિ રહેશે. આ કાર્યક્રમના નિમંત્રક ભરૂચ નગરપાલિકાના મુખ્ય અધિકારી હરીશ અગ્રવાલ, ભરૂચ નગરપાલિકાના તમામ સદસ્યશ્રી અને કર્મચારીગણ તેમજ KP ગ્રુપના ચેરમેન MD ડૉક્ટર ફારૂકજી પટેલની ઉપસ્થિતિ રહેશે. આ નવનિર્મિત સર્કલ શહેરની સુંદરતામાં વધારો કરશે. ભરૂચ નગરપાલિકા વ્યવસાય વેરા શાખા દ્વારા બાકી પડતા વ્યવસાય વેરા ભરી દેવા તાકીદ કરવામાં આવી છે. ભરૂચ નગરપાલિકા વ્યવસાય વેરા શાખા દ્વારા જણાવવામાં આવે છે કે ભરૂચ હદ વિસ્તારમાં આવેલા તમામ ધંધાકીય સંસ્થાઓને જણાવવામાં આવે છે કે 2025-26ના વર્ષનો તેમજ પાછલા વર્ષનો બાકી પડતો વ્યવસાય વેરો ભરપાઈ કરી જવો, અન્યથા સરકારના 2022 પરિપત્રના આધારે કાર્યવાહી કરવામાં આવશે, જેની તમામ ધંધાકીય સંસ્થાઓએ નોંધ લેવી. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. ભરૂચના ચકચારી મનરેગા કૌભાંડમાં વધુ 4ની ધરપકડ. સમગ્ર વિશ્વમાં એકમાત્ર ભરૂચમાં થતી મેઘરાજાની સ્થાપના. ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે હાસોટની સાહોલ ચેકપોસ્ટ પરથી દારૂ ભરેલ પિકઅપ ઝડપી.
આમોદમાં વીજ ચોરી પર્દાફાશ, 21 શખ્સો સામે કડક કાર્યવાહી કરાઈ. ₹7.23 લાખની વીજ ચોરી ઝડપાઈ. ભરૂચ જિલ્લા યુવા કોંગ્રેસ દ્વારા ડેરોલથી વિલાયત સુધીના બિસ્માર માર્ગને લઈને વિલાયત ચોકડી ખાતે રસ્તા રોકો આંદોલન. અંકલેશ્વર જીઆઈડીસી રહેઠાણ વિસ્તારમાં એક જ રાત્રિમાં 12 દુકાનના તાળા તૂટ્યા. તો આ હતા આજના સમાચાર. આવતીકાલે નવા સમાચારો લઈને આપણા સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચારે ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.